જો મિત્રની ભૂલના કારણે તમારા પર મેમો ફાટ્યો હોય તો કાયદો આપે છે તમને તમારો પોતાનો પક્ષ રજૂ કરવાનો અધિકાર, એ પણ ક્યાંય ધક્કા ખાયા વગર. ઓનલાઈન વેબસાઇટ પર ઓનલાઈન ઉકેલ ના આવે તો કોર્ટમાં, પણ કોર્ટ પણ ડિજિટલ. યસ, પૂરી જાણકારી આપું છું તમને. ઘણીવાર આપણે સંબંધો સાચવવા કે ઘણીવાર મદદના ભાવે, મિત્રતાના ભાવે આપણા મિત્રો, સંબંધીઓ, પડોશીઓને કાર કે બાઇક વાપરવા આપી દઈએ. પણ મુશ્કેલી ત્યારે ઊભી થાય જ્યારે વાહન તેઓ ચલાવતા હોય, ટ્રાફિક નિયમ તેઓ તોડે અને આ ડિજિટલ યુગમાં એ ચલણ સીધું ગાડીના માલિક તરીકે તમારા મોબાઈલ પર આવી જાય. આવી પરિસ્થિતિમાં મૂંઝાવાની કે ગભરાવાની જરૂર નથી, કારણ કે કાયદો તમને તમારી વાત રજૂ કરવાનો પૂરો હક આપે છે. સૌથી પહેલો અને સરળ રસ્તો તો એ જ છે કે જે વ્યક્તિ ગાડી ચલાવતી હોય તેમની પાસે જાઓ, તેમને ચલણ બતાવો. જો તેની ભૂલ સ્વીકારે તો ગાડીના નંબર કે ચલણ નંબર દ્વારા ઓનલાઈન દંડ ભરી દેવા કહી દો અને મામલો ત્યાં જ પૂરો. પણ આવું સામાન્ય સંજોગોમાં થતું નથી ને. સામેવાળો સ્વીકારે કેમ, અને અથવા સ્વીકારે તો ભરે કેમ? જો સામેવાળી વ્યક્તિ દંડ ભરવાની સ્પષ્ટ ના પાડી દે તો શું કરવાનું? તો આવી સ્થિતિ સર્જાય ત્યારે તમારે તમારા અધિકારનો ઉપયોગ કરવાનો છે. શું કરશો તમે? માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. આ અંગે ઓનલાઈન ફરિયાદ નોંધાવો. વેબસાઇટના હોમ પેજ ઉપર જ ગ્રીવિયન્સ એટલે કે ફરિયાદના વિકલ્પ તરીકે તેને પસંદ કરો. તમારું નામ, મોબાઈલ નંબર, ચલણ નંબર ત્યાં એડ કરો અને ત્યારબાદ ડ્રોપ ડાઉન મેનુમાંથી એવું પસંદ કરો કે આ નિયમના ઉલ્લંઘન સમયે તમે વાહન નહોતા ચલાવી રહ્યા. જો ઓનલાઈન ફરિયાદ પણ નકારી દેવામાં આવે તો શું વિકલ્પ છે? જો ટ્રાફિક વિભાગ તરફથી રાહત ન મળે તો તમે આ બાબતને કોર્ટમાં લઈને પણ જઈ શકો છો. તમને થશે કે આટલી બાબત માટે કોર્ટમાં જવાનું, તે તો કેટલા ધક્કા ખાવા પડે, વકીલોના ખર્ચા, તે પણ એવું કશું જ નહીં થાય. તમે ડિજિટલ વર્ચ્યુઅલ કોર્ટ પોર્ટલ પર જાઓ અને આ ચલણને પડકારી શકો છો. સુનાવણી દરમિયાન તમારે બસ એટલું સાબિત કરવાનું છે, જો તમે સાચા છો તો, કે તે સમયે તમે ગાડીમાં નહોતા. આ માટે તમારે તમારી ઓફિસનું હાજરી પત્રક બતાવવું પડે તો બતાવી શકો. તમારું લાઈવ લોકેશન ડેટા શેર કરી શકો, એ સમયનો સીસીટીવી ફૂટેજ કોઈ પુરાવા તરીકે રજૂ કરી શકો. જો કોર્ટને ખાતરી થઈ જશે તો તમારા પરનો દંડ રદ થઈ જશે અને તે સમયે વાહન ચલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. એટલે હવે જ્યારે પણ કોઈને વાહન આપો ત્યારે ટેન્શન લીધા વગર આ નિયમો યાદ રાખજો.